પૂજ્ય ભાઈની સાનિધ્યમાં, સંતોની સાનિધ્યમાં, આપ જેવા ગુણીજનોની સાનિધ્યમાં, મંચ ઉપરના કલાના ઉપાસકો મુરબી આદરણીય વિખુદાન વહાઈ, બિહારી વહાઈ, ઓસમાણ વહાઈ, ભારતીબેન, વિશેષ કઈ ન બોલતા તો ઈ રાડાનું ઝૂંપડું અને ઓલો શિરામણ કરવા બેઠેલો ને એની પત્ની કીધું, ખાંભળ્યું શું? આપણી વાડીમાં કબૂતર જાજા, ચકલા જાજા, પારેવા જાજા, પણ મોરને ઢેલ નહીં. બોલો કે તો ઈ કે મને 3 દી થાય એવો વિચાર આવે છે, હું ઢેલ થાવ અને તમે મોર બનો. એટલે બોલો કે ગાંડી, મોર કળાયેલો હોય તો કે વાહે ખાટલો બાંધો, રાડા હું ભરાવી દઈશ આમ ખાટલામાં. અને સ્વીકાર કરી લીધો તરત. હવે એ વાડીના ખાટલા કેવા હોય, જોળી વાળા. આપણે ખાટલો બાંધ્યો, બાજરાના રાડા નાખ્યા, નાનું એવું ઝૂંપડું, આગળ એની પત્ની ઢેંકુક ઓલ્યો કુકુક કર. એમાં ખાટલાનો પાયો દીવા નડ્યો ને દીવો આડો પડ્યો, ઝૂંપડું હળગ્યું, ઢેલ નીકળી ગઈ, કોકો હલવાણો. અને જ્યાં હોય ને ઈ કામ જ ઈ છે આપણું. મને ડોક્ટરો આમાં ઘણા, મને ડોક્ટર અમારા ગારિયાધારમાં એક ડોક્ટર છે ભીખુદાનભાઈ, એ આમ બાવડું પકડે, પોતાનો સ્વર પાછો હાવ નારી ગળું, એટલે આમ હાથ પકડી, શું થાય? એમાં ખબર નહીં દર્દી એવો આવી ગયો, એનો સ્વર એવો. આમ બાવડું પકડીને કીધું, શું થાય ભાઈ? ઓલો કે સાહેબ પિંડીમાં અંગૂઠો ભરાવું દુખે બહુ. અને ડોક્ટર નો મગજ જાય કે તમારા શાળા પણ સાહેબ શાળા નહીં, દુખે બહુ. 150 રૂપિયા લઈ લીધા, દવા નહીં, દવાની એક ટીકડી પણ નહીં. 15 દી પછી બીજો આવ્યો, તો એનું બાવડું, શું થાય ભાઈ? બચમાં બેચું ચક્કર આવે. ક્યાં બેસો? બચમાં. શું કામ બસમાં બેસો? ટેમ્પા નથી? ટક 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 ભયો જાતો, લઈ 150. દવા નહીં. આવું 2-3 વર્ષ કર્યું. એમાં એક ખેડૂતને યાદ આવ્યું, પાણી વાળતો હતો, કે આની પાસે કાંઈ નહોતું, 3 મજલાની હોસ્પિટલ, 40 બેડ, એક છોણાનો 500 સડાવેલો ગારાવાળો, પાણી વાળતો પાવડો કાઢીને ખંભે હાથો, અને આવ્યો સીધો દવા, તોય બાવડું પકડ્યું. શું થાય ભાઈ? 3 દી થાય એવું થાય, કોકને 2-3 નાખો, નખાય. સાહેબ ને નાખી 3, એક પાટું કડીમાં કોમોમ સાહેબ. 15 દી પછી ધીરે કોમોમાંથી બહાર આવવાનો પંખો ફરતો તો, પંખારે વાતું બહુ કરી. માવું દીકર્યું, રાજકોટના વિજ્ઞાન જાથા વાળા હારા, પણ પાવડાના હાથા વાળા નહીં હારા, દુખે બહુ. એટલે એક હવનું જુદું પણ बानी के प्रभाव से, लेखनी के पराक्रम के, सदियों के सोए हुए भाव को जगाते, जिंदा करते जान, मुर्दा डीलों में डाल जमाओ, काऊ सुधा धारा बरसाते, नूतन हजारों रसिकों के दरबार, बातों की अनोखी छवि छाते, तारे नहीं जाते, शशि नहीं जाते, वहां कवि लोग जाते हैं. सिगरेट पीने वाले कभी खाकी नहीं पीते, ठूठा मिल जाते तो आखी नहीं पीते. रिधि दे सीधी दे, अष्ट नव निधि दे, फरवा फरारी दे, मोटी एक हवेली दे, 900 करोड़ रोकड़ा दे, बाकीना हप्ता કરી દે. પણ ભગવાન બહુ દયાળુ છે. મારે તો થોડું, કારણ કે આમાં ટાઈમનું એક બંધારણ છે, પણ શબ્દની સાથે આપણે સોગાત માણતા સુર બાજુ જવું છે. ત્યારે દાંપત્ય જીવનની વાત કરી, લગ્ન ગીતોની વાત કરી. નથી એક જણો ઘરે આવ્યો, એટલે એની પત્ની હાથમાં હુપડું, હુપડામાં ઘઉંમાંથી કાકરા વીણતી હતી, અને બિચારી ગાતી, ત્યાં જ મારે આંગણે રે આવ્યા યલબેલો અવિનાશી બાઈ, ઓલે આવીને 2 નાખી.
બાઈ બહુ રોઈ કે તમને આવા નહોતા ધાર્યા કે 15 વર્ષ પછી તમે ઘા કરીશો. આખું કુટુંબ ના પાડતું હતું, મારા કાકા ના પાડતા હતા, બંધુકે દેવાય પણ ધંધુકે ન દેવાય તોય દીધી. બોલો કે ગાંડી એવું નથી જેને બહુ પ્રેમ હોય, પ્રીતિ હોય, કોક દી ઠોઠાફલી કરે, ઉપડું એક બાજુ આમાં બે, કે તમને એમ છે કે તમને એકને જ પ્રેમ છે? આ તો અમે અમારો પ્રેમ દેખાડતા નથી, નકર રોજ હળદર ભરવી પડે તમારે. અને ગામ રોજ પૂછે કે પીઠી આજ ચોળી. અને બહુ સત્ય છે સાહેબ. અમારા ગઢડામાં બધા યુવાનોએ નક્કી કર્યું કે ગામમાં પાણીની તંગી છે, એટલે આપણે અહીં ડાર નાખી. અને 30 ફૂટ આમ ડાર ગયો છે, રીંગડાર, શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. એટલે યુવાનો રાજી થયા કે આપણે ઠેઠ દિલ્હી સુધી વાત કરવી જોઈએ. હજી વાતની ચર્ચા કરે છે કે બાજુમાં પેટ્રોલ પંપ વાળો આવ્યો, એ કે દિલ્હી જવાની જરૂર નથી. કેમ કે તમારો રીંગડાર આડો છે અને સીધો મારા ટાંકામાં આવ્યો છે. અને બહુ સાચું છે. પણ વાત કરી ગઢપણની. બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, ને ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહના વધે. સાહેબ છોકરું ગમે એનું હોય, બાળપણ છે. તમે જો બાળક ગમે એનું હોય, બાળક નિખાલસપણે હોય. અને આપણે ગામડાની નિયાળીમાં હું ઘણી વાર કહું, ભણ્યા છીએ તો આપણને ખબર છે, મને ખાસ ખબર છે, ગારિયાધારથી ગોધરા સુધી એક જ યુનિફોર્મ, બ્લુ કલરની ચડ્ડી, ધોળો બુસ્કોટ. પણ એ દરજી માપ લેવા ન આવતો, કોથળો ભરીને આવે, થાય એ પહેરે. અમુક તો કડે આમ સિંધરિયું બાંધીને આમાં મળે. આપણે કઈ કે મારા ભાઈ ની છે, પણ મજા બહુ આવતી. પણ ત્યારે ટકાવારી નહોતી. મને ખાસ ખબર છે, આજથી 25 વર્ષ પહેલા કોઈ પણ વિદ્યાર્થી ભણતો ભીખુદાનભાઈ, ત્યારે ટકાવારીનું નહોતું. સાહેબ ગમે ગામના હોય, રીંગણા અને છાશ આપો એટલે પાસ. પછી એમાં લખાતું આચાર્ય ગુણ ચડાવ્યો પાસ. મારા ગુણથી આ વિદ્યાર્થીને મેં પાસ કર્યો છે. પણ એ ખંભામાં જે ઠેલિયું નાખીને આપણે નીકળતા, અને એમાં પાટી સ્લેટ ફરતી લાકડાની પટ્ટીઓ કાઢીને કાતરીઓ કરતા. સરકારી બસોના ડાઘ્યા નથી રહેવા દીધા ગામડામાં આપણે. અને એમાં કક્કો લગતા સાહેબ કે હો એકડા કરીને ઈ જે મજા આવતી, ઈ હવે ન મજા આવે. મારી સામે સુરત એક હિન્દી ભાષી ભાઈ રહે છે, મારા બહુ નજીક ના. મને ઘણી વાર કે કભી મેરે ઘર पे आओ ને, साथ में बैठ कर चाय पानी पियेंगे. અને વળી મોટું આમ ફળિયું, રો હાઉસ, ફળિયામાં ખાટલો, અને એક દી ઉજમ છેડ્યો તો ગયા. એના ધર્મપત્ની પાણી આપી ગયા, ચા પાઈ ગયા. પછી મને કે લાખાની ભાઈ પીછે દેખો. मैं आम जोયું. मन के देखो देखो कोने में कुछ दिखाई दे रहा. मैं कहता हाँ 2 पंखी है. मन के ऐसे तैसे पंखी नहीं है, उसमें एक तोती है, एक तोता है. मैं कहता वो तो है, बताइए कौन सी तोती है, कौन सा तोता है. मैं कहती एम केम खबर पड़े कई पोपटी कौन पोपटो. आपके घर में गेहूं के दाने है, डालिए. અને ઈ માણા એમ ચણ નાખી અને પંખી ચણવા મળ્યા. પછી મૂળ આપણા સ્વભાવ વસતા ન રહે. मैं कहा वो तो पता नहीं है कौन सी तोती कौन सा तोता, मगर मेरा तजुर्बा ये कहता है खाती होगी वो तोती होगी, खाता होगा वो तोता होगा. अब आप बताइए कौन खाती है कौन खाता है. અને હજી ગોત એમાં ખાતા ખાતી નું આવે જ નહીં. ખાલી ભાઈ કીધું ને કે માણા અધીરો બહુ થઈ ગયો. નકર ઈશ્વર આપે છે. એક જણો કૃષ્ણના મંદિરે આ મોબાઈલ કાઢીને આમ રોતો હતો કાયદેસર. 999 ચીર તે પૂર્યા, એ કુંવરબાઈ નું મામેરું તે પૂર્યું, આમાં 300 નું બેલેન્સ નો પૂર મારા બાપ. લે આમ તમે કરો શું? તો બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. 35, 36, 38 વટાવી ગયા પછી બાજુના ઘરમાં ઢોલ કે હરણાઈ વાગતું, સાહેબ એને ગમે નહીં, તરત કે આઘું. હું કા કે પોતે 36 વટાવી ગયો છે એટલે. અને એમાં એમ એક નહીં, એક જણો આમ સંબંધ જોવા જાય એટલે ઓલી દીકરી પાણી પાવા આવે ને આ બોલે ખટકે બોલે, બેન કેમ છો? ઓલી દુખણા લે, ખમા મારા વીરા એમ કરી. એમાં એના કાકાનો મગજ જોઈ કે આમ જો તું ન બોલ તો 3જે દિવસે સંબંધ, અને 4થે દિવસે તારું સગપણ, અને 5મા દિવસે તારી જાન. અને જે સાહેબ વરાળું કાઢી, તાતા ન બોલું તાતા, પણ તમને શું થબલ હોય, થતલી થોમા તેમ તાધ્યા તાતા.
ઈ તો ઢોલ બીજે વાગતો ને હયું થલક ઉથલક થલક ઉથલક માલું થાય તાતા. તોતનો લાદવો થાતો હોય તો મોહનથાળ નું ધેફલું થવલાવવું ભલે તાતા. એટલો ગળગળો થઈ ગયો ઈ માણસ અને લઈ ગયા એને કીધું છૂપ એકદમ છૂપ. પણ સાહેબ ગામડાના જીવ છે ને ગામડાની જે મજા રહી છે શહેરમાં, પણ જે ગામડાની મજા છે એ શહેરમાં નથી. અહીં ધોરિયાના પાણી અને એ તો હવે તમે જો મને ખાસ યાદ છે કે મારી સાંભળણમાં થોડું આ માઇક્રોફોન હતા 60 નું એમ્પલી, પછી ભજન હોય લોક ડાયરો હોય, અહીં મોટું લુગડું વીટ્યું હોય, અર્થિંગ નો આવે એટલે અર્થિંગ આવે તો હોઠ લાંબો થાય, ડાયરેક્ટ શોર્ટ આવતો શોર્ટ ડાયરેક્ટ શોર્ટ. પણ તઈ આપણે બધા રેડિયામાં હેમુભાઈનું ગીત સાંભળવું હોય તો રેડિયામાં, કાનજી બાપાની વાર્તા સાંભળવી હોય તો રેડિયામાં, ભીખુદાનભાઈને સાંભળવા હોય તો એ રેડિયો માધ્યમ હતું તમે જુઓ. અને હરેક ગામડામાં સાહેબ કોઈ એક સાયકલ હારી લે તો 25 જણા જોવા આવતા કે આહા 36 આરાની સાયકલ. વાડીએથી આવતો હોય તો રજકાની ભારી વાહે હોય પોતે આમ દોરીને આવતો, આપણે એમ કે કાઢતો કે ટાયર નો ઘા આવવા જોઈએ એમ કરીને લઈ જતો હોય. એટલી તો જાળવણી હતી સાહેબ. પણ એ 5 વાગે તમે આમ રેડિયો ખોલો એટલે એક સમાચાર આવતા કૃષિના. આકાશવાણી અમદાવાદ સાંજના 5:30 કલાક. કાર્યક્રમ નામ છે ગામનો ચોરો. આજે આપણે વાત કરશું રીંગણાની ખેતી વિશે. કુંડલાથી કુરજી બાપા આવ્યા છે, ગાંધીનગરથી ગોબરભાઈ આવ્યા છે. કુરજી બાપા રીંગણાની ખેતી કઈ રીતે થાય અમારા ખેડૂત મિત્રો જાણવા માંગે. પછી ઇન્ટરવ્યુ આવતું એટલે કુરજી બાપા સામે સંવાદ પાછો કરે. ભાઈ રીંગણામાં તો એવું છે, પેલા તમે એનું ખામણું ગોળો, રોપ ધીરે ધીરે મોટો થાય, ફૂલ આવે, પછી અમદાવાદ વહી ગયો ખબર નથી ભાઈ. ગાંધીનગરથી ગોબરભાઈ છે. ગોબરભાઈ ખાસ કરીને જે ઝીણી જે જીવાત રીંગણાના ઉપદ્રવને મોટું નથી થવા દેતું તો ટપક પદ્ધતિનું પાણી પાવું કે ધોરિયાનું, અને ખાતર નાખવું એ પાસે કૃષિમાં હોય. આપણે ત્યાં 2-4 જાતના રીંગણા થાય છે, કાળું, ગુલાબી અને કાંટાળું. પણ વાત જો ખાતરની કરી તો દેશી ખાતર રીંગણાને એકદમ ઉત્તમમાં પાછું ખાતરમાં બકરાની લીંડી જો તમે ક્યારામાં નાખો, આખો ક્યારા આખું ખામણું તમે રીંગણાની બકરીની લીંડીથી તમે ભરી દો, પછી લીંડી નક્કી કરે કે રીંગણું કેવું થવા દેવું. જો બેઠી થડીની લીંડી હશે તો રીંગણું ઈ થાય, લંબગોળ હશે તો રીંગણું થશે તો ખરું સાહેબ. એક કલાક આપણે અને પછી આવતું કે હવે સાંભળીએ લોકગીત, હવે સાંભળીએ વાત, હવે સાંભળીએ ભજન. પણ મારે થોડુંક તમારી આગળ ગૌરાવવું છે. હરિમંદિરમાં બેઠા છે પૂજ્ય ભાઈની સાનિધ્યમાં, પૂજ્ય બાપુની સાનિધ્યમાં, અને આપ તમામ જયારે ગુણીજનો બેઠા, તમારે ખાલી એટલું જ ગાવાનું, ઉતારો આરતી કૃષ્ણા ઘેરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘેરે. ખોટું હું ગાઈશ, તમારે ભગવાનનું નામ લેવાનું. ખાલી જે મારું પૂરું થાય ત્યાંથી તમારા 2 કડી તમારે ગાવા. અને આપણો દેશી ઢાળ છે ને, સત્યનારાયણની કથા થઈ પછી બેનું દીકરીઓ આ દોડ ગાતી આપણે ગામડામાં ભગવાનને જમાડવા માટે. કાળાને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગના ચા નાંગણ્યું એ દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. એવા માતા આમ ગારિયાધારથી ગાઢા જોડ્યા, પરોવડીથી પાછા વાળ્યા, માનગઢથી માન દીધા, હડમત્યાથી હાકલ મારી, પાલિતાણા પોગાડ્યા રે. આવા માતા આમ ભાવનગરથી ભાગી નીકળ્યા, અધેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટિકિટ લીધી, લાકડીએ લો થાય રે. એક આવ બાપ કૃષ્ણ ઘેરે આવ્યા, માતા પેલી તારીખે ફરવા ગયા તા, ચોપાટીમાં મને લઈ ગયા, પાણીપુરી એની ખવડાવી, ઢીકે ઢીકે આવ્યા રે. માતા એટલે હાસ્યરસ તો છે ને, ગમે ત્યાં દ્રષ્ટિ કરો. હું ભાવનગર, આમ તો આપણી ભાષા જ એવી છે, ગુજરાતી ભાષા.
7:11 મુંબઈથી હું પ્રોગ્રામ પૂરો કરીને લગભગ કર્ણાવતીમાં બેઠો ને થોડીક ટ્રેન હાલી, એક જણાએ હાકળ ખેંચી, ટીટી અને પોલીસ ઇમરજન્સી આવ્યા. એટલે કોઈને પૂછ્યું હાકળ કોની ખેંચી? જેની ખેંચી થી ઈ ભાઈ કીધું કે મેં. કેમ? તો મારી આગલી સીટમાં એક ભાઈ છે, એની આગલી સીટમાં એક માં છે, એ માનું કંઈક ખોવાઈ ગયું છે. એટલે ઓલો કારુનો ઓલો ભાઈ એમ કહે છે કાશી માનું કંઈક ચોરાણું, કાશી માનું કંઈક ચોરાણું. એટલે મેં સાકળ ખેંચી. એટલે ઓલા ભાઈને પૂછ્યું આ માનું કંઈક ચોરાણું છે? ઓલો કે ના. તો એ કે તું બોલ છો કારુણ? અરે હું તો મારો મોબાઈલ નંબર ઓલાને લખાવું 819294 819294. તું હંમેશા કાશી માનું કંઈક ચોરાણું, કાશી માનું કંઈક ચોરાણું. આપણી ભાષા તો ભાષા છે બાપ. बनी के चेहरे पे लाखों निशार होते, जब ये बड़ी बिगड़ती है तो दुश्मन जार होते. एक ने एक जीव चिंतन करावे, मनन करावे, સ્મરણ કરાવે. અને આપણે તો ગામડામાં ભણ્યા છીએ એટલે આપણે પરો હી હોય સાહેબ. માસ્તર ગમે એ ગામના હોય. હું ભણતો ત્યારે અમારા જસુભાઈ ત્રિવેદી ભણાવતા, બોર્ડમાં લખે એમાં મારી યાર એક જગો ને જગો આવે મોડો. એટલે તરત સાહેબ એમ કે કેમ જગા મોડો? એટલે જગો તરત પ્રશ્નનો ઉત્તર તરત આપતો હોય કે સાહેબ હું વહેલો આવું મોડો આવું તમારે નિહાળી ચાલુ કરી દેવાની. આવા હાજર જવાબી હતા. નથી સાહેબે પ્રશ્ન કર્યો ગામડામાં કે માની લે કે બેટા દરિયામાં આપણે લીંબુડી વાવીએ તો લીંબુ કઈ રીતે તોડવું? એટલે ઓલા વિદ્યાર્થીએ ભોળા સ્વભાવે કીધું કે સાહેબ હાથ લાંબો કરીને એને તોડી લેવું. એટલે સાહેબે કીધું કે કોણ તોડવા? તમારા પપ્પા જશે. ત્યારે વિદ્યાર્થી કીધું કે સાહેબ તો વાવવા તમારા પપ્પા જશે. અરે આ તો ગામડું સાહેબ, ગામડું એટલે ગામડું. આપણે મજા બહુ આવે ગામડું. નથી એક જણો દાઢી કરાવવા ગયો એટલે ઓલા આણંદે પૂછ્યું સ્વાભાવિક રીતે, પોતાની દુકાન હતી, એને કીધું કે મૂછ રાખવાની છે? ઓલો કે હા. લ્યો જ્યાં રાખવાની હોય ત્યાં મૂકી દો. જાણી કેમ માંદડી કરીને પહેરવાની હોય એમ. હાસ્યરસ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરો. હું ભાવનગર થી નીકળ્યો 15 દી પહેલા અને બરોબર રાતના 8 વાગી ગયેલા ને કોઈ નજીકનો માણસ એક વૃદ્ધ માને બરોબર બસમાં એ બેહારવા આવ્યો. મને કે ભાઈ કઈ બાજુ? મેં કીધું અમદાવાદ. મને કે બરવાળા આવે ત્યારે જરીક બાને યાદ કરાવજો કે બરવાળા આવ્યું. એટલે મારે એમ કે ઉતરવાનું છે. ધંધુકું વટી ગયા, બરવાળું વટી ગયા. પછી યાદ આવ્યું એટલે કંડક્ટરને મેં કીધું કે ભાઈ માને બરવાળા ઉતરવાનું હતું. એટલે એની ડ્રાઈવરને વાત કરી. એ ભજનાનંદી માણસ એટલે કીધું ભાઈ સરકારી વાહન શું કામનું? આપણે પાછી વાળી આખી બસ પાછી વાળી ભાવનગર અમદાવાદ. બરવાળા આવ્યું એટલે ઓલા માને મેં કીધું માં બરવાળા આવ્યું. મને કે બેટા પાણીનો ગ્લાસ લેતો હોય, મારે દવા પીવાની બાકી, મારે અમદાવાદ જ આવવાનું છે. આખી બસું પાછી વાળીના દાખલા છે. ગોદાનભાઈ બહુ મજાની વાત કરી કે જેને જીભના ઘા વાગે એના ઘા રૂ. અને બહુ સાચું છે. કોઈનું અહિત થાય એવું આપણે શું કામ બોલવું? કોઈની આલોચના શું કામ કરવી? કોઈની ટીકા શું કામ કરવી? પણ દાંપત્ય જીવન એ તો દાંપત્ય જીવન છે. હરેક આપણા ગીતોમાં, આપણા ભજનોમાં, આપણી વાતોમાં. નથી એક બાપા ગામડાની બજારમાંથી નીકળ્યા તો ઓલું ભાઈ કાળા વાળ કરતો હતો. એટલે ઓલા બાપાએ પૂછ્યું શું કરે? તો ઓલું કે કાળા વાળ. કે વાળ કાળા થાય? મૂંશું થાય, દાઢી હોતી થાય કરવી. બાપા કે તો મારા કરીને ભાઈ પમદી મારે જાનમાં જવું છે. એ કાળા વાળ કર્યા, મૂંશું કાળી, દાઢી કાળી. એટલે ઓલા સ્વાભાવિક ઓલા માણસે કીધું કે હું તમને ધોઈ દઉં. એ કે નહીં, ઘરે જઈને. ડેલામાં મંગલ પ્રવેશ કર્યો. ત્યાં માં ઉભેલા, આવો આવો ભાઈ. બોલો કે ભાઈ નથી, એ હોય એવું રહેવા દેવું. આ ખોળિયું આપ્યું છે પણ ટાઈમની અમુક પાબધી ઘટમાં હલે ઘડિયાળ કાંડે બાંધીને કાં ફરો કહે પુરુષોત્તમ પ્રાણિયા તમે ઘટ ભીતર જોયા કરો. કાર્યક્રમને આપણે વિરામ કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક જ મિનિટ, એક જ. શરદ દાદા ઘણી વાર કહેતા કે આ ભૂમિ હર અને હરિની છે. ત્યારે આપણે બપોરે હાકલ પડે હરે હર હરે હર. શિવ અને કૃષ્ણની ભૂમિ, રામ અને કૃષ્ણની ભૂમિ. પણ હાથથી પેકાયેલો પથ્થર થોડોક દૂર જાય, બંદૂકમાંથી નીકળેલી ગોળી થોડીક દૂર જાય, ટોપમાંથી નીકળેલો ગોળો કદાચ 5 માઇલ સુધી જાય, પણ કોઈને આપેલો ટુકડો એની નોંધ ઠેઠ સ્વર્ગમાં થાય. એટલે લખ્યું કે આ ભૂમિ હર અને હરિની છે. આ સાથે આપણે કાર્યક્રમને અહીંયા અને એક ખાસ
પૂજ્યભાઈનો દર્શનનો લાવો મને આ બીજી વાર મળ્યો છે. દેવભૂમિ દેવકા અને એક આ પોરબંદર. હું એનો આભારી છું. અમારે DS ગોયાણી સાહેબનો અને